નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ કરનાર, તમામ બાબતોનું જેવા લોક લાગેલા ડેડિયાપાડાના માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાનું હાર્દિક સ્વાગત છે. આપણા સૌના માર્ગદર્શક વડીલ પૂર્વ ધારાસભ્ય અને ભરૂચ જિલ્લા આદિવાસી કેળવણી મંડળના પ્રમુખ શ્રી એવા પીડીભાઈ વસાવા સાહેબ, નર્મદા જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્યક્ષ એવા સંગીતાબેન તડવી સાહેબ, સાથે ભરૂચ જિલ્લા કેળવણી મંડળ શ્રીઓ અને અહીં ઉપસ્થિત જુદા જુદા ક્લસ્ટરના ગ્રુપ આચાર્યશ્રીઓ માર્ગદર્શન હેઠળ જે બાળ વૈજ્ઞાનિકો અહીં આવેલા છે એવા માર્ગદર્શક શિક્ષક મિત્રો અને બાળ વૈજ્ઞાનિકો, સાથે ઉપસ્થિત પત્રકાર મિત્રો, આગળના વક્તાઓએ તમામ માહિતી ખૂબ સરસ રીતે આપી છે. ત્યારે હું વધારે નહીં કહીશ, પણ આજે આધુનિક યુગમાં વિજ્ઞાનનો જે આપણો જે પ્રભાવ, વિજ્ઞાનનો પ્રભાવ જે આપણા પર છે, આપણે હર હંમેશ મહેસૂસ કરીએ છીએ. સવારે ઉઠીએ છીએ ત્યારથી લઈને સાંજે ઊંઘીએ ત્યાં સુધી વૈજ્ઞાનિકો દ્વારા શોધેલી શોધો, એમની સિદ્ધિઓ આપણી સાથે જોડાયેલી છે. તમે વિચાર કરો, વૈજ્ઞાનિકોની વર્ષોની સંશોધન કરેલી સિદ્ધિઓ જો આપણે એનાથી જરા પણ વિલુપ્ત થઈએ તો આપણા પર કેવી અસરો પડે છે. ગ્રેહામ બેલ, જેમણે ટેલિફોનની શોધ કરી, આજે તમે ખાલી ક્ષણિક એક કલ્પના કરજો કે મોબાઈલ આપણે 10 મિનિટ, કલાક, 2 કલાક કે 2 દિવસ સાઈડ પર રાખીએ, કેટલી બેચેની થઈ જાય છે. એવી જ રીતે અનેક શોધો, વિદ્યાર્થીઓને એમની બોલ પેન હોય, કેલ્ક્યુલેટર હોય, કોમ્પ્યુટર હોય, વીજળી હોય, તમામ શોધો પાછળ વૈજ્ઞાનિકોએ એમની જિજ્ઞાસા, એમના અનેક વર્ષો, એમના સંશોધનો, એમની અનેક વર્ષોની મહેનત બાદ એમને સિદ્ધિઓ મળી. આપણે આજે અનેક વૈજ્ઞાનિકોને, વિશ્વ કક્ષાના વૈજ્ઞાનિકોને આપણે સન્માનથી આજે યાદ કરીએ છીએ. ગેલેલિયો હોય, જેમણે દૂરબીનની શોધ કરી, બાયટ હોય, જેમણે ટેલિવિઝનની શોધ કરી, રાઇસ બ્રધર્સ હોય, જેમણે વિમાનની શોધ કરી, એવી જ રીતના બલ્બની શોધ થઈ, ડીઝલ એન્જિનની શોધ થઈ, વરાળ એન્જિનની શોધ થઈ. તમામે તમામ આધુનિક ખેતીની વાત હોય, ઉપગ્રહની વાત હોય, સેટેલાઇટની વાત હોય, આજે ટાંકણીથી લઈને વિમાન સુધીની જે શોધો થઈ છે, એનાથી જ આપણું જીવન જ્યારે સારું અને સામાન્ય બન્યું છે, આપણી જીવન જીવવાની પદ્ધતિ સરળ બની છે, ત્યારે વૈજ્ઞાનિકોને પણ આપણે યાદ કરવાનું. આજે અમારી વચ્ચેથી જ આજે દુનિયાના મહત્વના વૈજ્ઞાનિકો બનેલા છે. આપણા દેશની વાત કરીએ, આપણા ગુજરાતની વાત કરીએ, ડોક્ટર સારાભાઈ, જગદીશચંદ્ર બોઝ, હોમી બાબા જેવા આપણા ગુજરાતના, આપણા દેશના પણ વૈજ્ઞાનિકો આજે વિશ્વમાં નામ કમાઈ ગયા છે. ત્યારે મિત્રો, આજે જે પણ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ત્યારે બાળ વૈજ્ઞાનિકો પોતાની કૃતિ લઈને આવ્યા છે, ત્યારે આજના પ્રસંગે તમામ બાળ વૈજ્ઞાનિકોને હું અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું. આવનાર દિવસોમાં તમારા માટે નાની કૃતિ હશે, પણ તમારામાંથી જ કોઈક ને કોઈક આવનાર ભવિષ્યમાં કોઈ સારો વૈજ્ઞાનિક પણ બની જાય અને એ તમારી શોધ આખા દેશને, આખા વિશ્વને કામ લાગે, એવા તમારા પ્રયાસો આગળ કરો, એવી શુભેચ્છાઓ આપું છું. સાથે સાથે આજના કાર્યક્રમમાં જેમનો પણ સહકાર રહ્યો છે, તમામ અહીં ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનો સમેત આયોજન કરનાર તમામ સ્ટાફ, જિલ્લા શિક્ષણ વિભાગ અને આ શાળાનો કેમ્પસ આપનાર શાળા પરિવાર સમેત તમામ લોકોનો આભાર માનું છું. સાથે સાથે આજના કાર્યક્રમમાં અમને આમંત્રણ મળ્યું અને આપ સૌને મળીને ખુશી થઈ અને અમારું સન્માન